ગુજરાતના શિક્ષણ મોડલ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના ભાજપ પર પ્રહાર. ગુજરાતમાં શિક્ષણ મોડલ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના ભાજપ પર પ્રહાર જોવા મળ્યા. ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ક્ષેત્ર નબળું પડ્યું છે. સરકારના ગુણોત્સવમાં પણ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે. ગુજરાતની શાળાઓમાં ઓરડાની પણ મોટા પ્રમાણમાં ઘટ છે. શિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે. શિક્ષક વગરની શાળા અને શાળા વગરનું ગામ એ ગુજરાત ભાજપનું મોડલ છે. અહેવાલમાં ન્યૂઝ ચિરાગ પાટડિયા, અમદાવાદ. ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણની સતત અધોગતિ થઈ રહી છે અને ખુદ સરકારના પોતાના ગુણોત્સવમાં સામે આવે, સરકારના રિપોર્ટમાં આવે, ભારત સરકારના અહેવાલમાં આવે, યુનિસેફના અહેવાલમાં આવે, 40,000 જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ગુજરાતમાં ખાલી. NEP મુજબ 70,000 શિક્ષકોની માંગ છે. સરકાર શિક્ષણની અંદર પણ પ્રવાસી શિક્ષક લાવે, જ્ઞાન સહાયક લાવે, ફિક્સ પગારના નામે આર્થિક શોષણ થાય અને બીજી બાજુ શિક્ષકને શિક્ષણ સિવાયના કામ સોંપવામાં આવે. એના કારણે વર્ગખંડની અંદર શિક્ષક ન હોવાના કારણે બાળકોના ભવિષ્ય પર ગંભીર અસર પડે છે. ગુજરાતમાં 10મા પછી 10 વિદ્યાર્થીમાંથી 7 વિદ્યાર્થીઓ ને અભ્યાસ છોડી દેવા માટે મજબૂર બને છે. એટલે કે 11મું 12મું માત્ર 3 વિદ્યાર્થી કરી શકે છે. ગુજરાતમાં 14,162 શાળાઓ એવી છે કે એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. ગુજરાતમાં 1600થી વધુ શાળાઓ એવી છે, આખી શાળા માત્ર એક શિક્ષકથી ચાલે. કઈ રીતે ભણશે ગુજરાત? સરકાર વાતો તો કરે છે બધી કોમ્પ્યુટર અને ડિજિટલ ક્રાંતિની, પણ મોટા ભાગની શાળાઓની અંદર સરકારે લાંબા સમયથી કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી જ નથી કરી. સરકારને ખરીદીમાં રસ છે, પણ કોમ્પ્યુટર વિષય ભણાવનાર શિક્ષક જ ન આપે તો કઈ રીતે ભણશે ગુજરાત? છેલ્લે ભાજપાનું જે મોડેલ છે એ શિક્ષક વિનાની શાળા અને શાળા વિનાનું ગામ એ ભાજપાનું મોડેલ છે અને ગુજરાતમાં ભાજપાનો સરકારનો શિક્ષણ વિભાગ એ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે અને એના કારણે જે ગુજરાત 1990 પહેલા સમગ્ર દેશની અંદર 9મા અને 11મા ક્રમાંકે હતું એ ગુજરાત આજે શિક્ષણમાં 19મા અને 21મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે અને એની માટે કોઈ જવાબદાર તો ભાજપા સરકારની શિક્ષણ વિરોધી નીતિ છે. ગુજરાતની અંદર ગ્રામ્ય વિસ્તારની 5,612 શાળાને ઓછી સંખ્યાના નામે અને શાળાઓને બીજાના લાભ માટે હોય એમ સરકારી શાળાઓને તાળા મારવાનું પાપ પણ ભાજપા સરકાર કરવા જઈ રહી છે, જેના કારણે ખાસ કરીને કન્યા શિક્ષણ ઉપર ગંભીર અસર પડશે. એ કોંગ્રેસની સરકારમાં કન્યાઓ માટે મફત શિક્ષણની જોગવાઈ કરવામાં હોય અને ગુજરાતની અંદર કન્યા શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ ભાજપ સરકાર કરી છે. એક તરફ કેન્દ્રની તત્કાલ ડોક્ટર મનમોહન સિંહની કોંગ્રેસની સરકાર, UPA ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીએ સમગ્ર દેશની અંદર 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર આપ્યો. દુઃખ સાથે કહેવું પડે કે ભાજપાની સરકાર ગુજરાતમાં શિક્ષણનો અધિકાર છીનવવા જઈ રહી છે. ત્યારે દેશના કોઈ પણ નેતા બાબતે કે ત્યાં ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માટે ભાજપા સરકારની નિષ્ફળતાઓ ઉજાગર થાય ત્યાં ગોખલાહટમાં ગમે તેવા નિવેદન કરે, પણ હકીકત એ છે કે ગુજરાતમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓને બંધ કરવી, સરકારી શાળા કોલેજોને બંધ કરી, ગ્રાન્ટેડ શાળા કોલેજોને બંધ કરીને ખાનગી શાળાઓને શિક્ષણના વેપારના લાયસન્સ આપવા અને લૂંટનો કારોબાર ચલાવવાનું જો કોઈએ પાપ કર્યું હોય તો એ પણ ભાજપ સરકાર કરી રહી છે.